હેલો સ્ટુડન્ટ્સ, ઇગ્નાઇટેડ માઇન્ડ્સ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે એસર્ટિવ સેન્ટેન્સીસ જોઈશું, જે ઇનડાયરેક્ટ સ્પીચનો એક પાર્ટ છે. રિપોર્ટેડ સ્પીચનો આપણો આ સેકન્ડ પાર્ટ છે. આ ટોપિકનો પહેલો પાર્ટ, જે ઇનડાયરેક્ટ સ્પીચના બેઝિક રૂલ્સ છે, એ વિડીયો ઓલરેડી અપલોડ કરી દીધો છે. સો પ્લીઝ ચેક ઇટ. જેમ આપણને ખબર છે કે ઇનડાયરેક્ટ સ્પીચ 5 પ્રકારના હોય છે, તો આજના આ વિડીયોમાં આપણે ફર્સ્ટ ટાઈપ સમજીશું, જે છે અસર્ટિવ સેન્ટેન્સીસ. થોડા રૂલ્સ જોઈ લઈશું. જો રિપોર્ટિંગ વર્બમાં સે, સેઝ અથવા તો સેડ હોય તો ઇનડાયરેક્ટ કરતી વખતે આપણે એમાં કોઈ જ ચેન્જીસ નહીં કરીએ. પણ જો રિપોર્ટિંગ વર્બમાં સેની સાથે ટુ આપેલો હોય તો આપણે ઇનડાયરેક્ટ કરતી વખતે રિપોર્ટિંગ વર્બમાં ચોક્કસ ચેન્જીસ કરવાના હોય છે. જેમ કે જો રિપોર્ટિંગ વર્બમાં સેની સાથે ટુ આપેલું હોય તો ઇનડાયરેક્ટ કરતી વખતે વી વિલ ચેન્જ ઇટ ટુ ટેલ. says to આપેલું હોય તો we will change it to tells, and જો said to આપેલું હોય તો we will change it to told. એક્ઝામ્પલ જોઈએ. રવિ said I am not feeling well today. રવિએ કીધું કે આજે એની તબિયત સારી નથી. નાઉ આ સેન્ટેન્સમાં રિપોર્ટિંગ વર્બ કયો છે? said. શું said ના પછી to આપેલો છે? નહીં. તો ઇનડાયરેક્ટ કરતી વખતે આપણું સેન્ટેન્સ ચેન્જ થશે કે રવિ સેડ, બે સેન્ટેન્સીસને જોડવા માટે ધેટનો ઉપયોગ કરીશું. આઈ જે સબ્જેક્ટ છે ઇટ વિલ ચેન્જ ટુ હી. એમ જે રિપોર્ટિંગ સ્પીચનો વર્બ છે, જે પ્રેઝન્ટ ટેન્સમાં છે, ઇટ વિલ ચેન્જ ટુ વોઝ ઇન રિપોર્ટેડ સ્પીચ. એન્ડ ટુડે એટલે કે આજેનું રિપોર્ટેડ સ્પીચમાં થઈ જશે ધેટ ડે, પેલા દિવસે. સો આપણું સેન્ટેન્સ કેવું બનશે? રવિ said that he was not feeling well that day. બીજું સેન્ટેન્સ જોઈએ. મધુ said to મીતા we are going to be late. અહીં said ના પછી to છે. યસ, તો આપણો રિપોર્ટિંગ વર્બ થશે told. તો મધુએ મીતાને કહ્યું કે વી એટલે કે આપણે, એનું થશે ધે, એ લોકો બધા. આર પ્રેઝન્ટ ટેન્સમાં છે તો એનું થશે વર, જે પાસ્ટ ટેન્સમાં છે. તો ઇનડાયરેક્ટ કરતી વખતે આપણું સેન્ટેન્સ ચેન્જ થશે કે મધુ told મીતા that they were going to be late. જો રિપોર્ટિંગ વર્બ આપણને પ્રેઝન્ટ અથવા તો ફ્યુચર ટેન્સમાં આપવામાં આવ્યો હોય તો રિપોર્ટેડ સ્પીચના ટેન્સમાં કોઈ ચેન્જીસ કરવાના હોતા નથી. એક્ઝામ્પલ જોઈએ. He says I am going. હવે અહીં says આપેલું છે, જે પ્રેઝન્ટ ટેન્સમાં છે. તો રિપોર્ટિંગ વર્બ જો પ્રેઝન્ટ ટેન્સમાં હોય તો નો ચેન્જીસ વિલ બી મેડ ઇન ધ ટેન્સ ઓફ ધ રિપોર્ટેડ સ્પીચ. હવે રિપોર્ટેડ સ્પીચમાં વર્બ કયું છે? એમ, જે પ્રેઝન્ટ ટેન્સ બતાડે છે. આપણું સેન્ટેન્સ છે કે he says I am going. એ કહે છે હું જાઉં છું. તો આપણે એને કન્વર્ટ કરીશું કે he says that he is going. એ કહે છે કે એ જાય છે. અહીં he says આપણે એઝ ઇટ ઇઝ રાખ્યું. રિપોર્ટેડ સ્પીચમાં સબ્જેક્ટ છે આઈ, જે ફર્સ્ટ પર્સનમાં છે, જે હંમેશા રિપોર્ટિંગ સ્પીચના સબ્જેક્ટના એકોર્ડિંગ ચેન્જ થશે. તો આઈનું આપણે કરીશું હી, અને ટેન્સમાં તો કોઈ ચેન્જીસ જ નથી કરવાનો, કેમ કે સેઝ અહીં પ્રેઝન્ટ ટેન્સમાં છે. તો જેમ આઈ સબ્જેક્ટની જોડે વર્બ લાગે એમ, એવી જ રીતે હી સબ્જેક્ટની જોડે વર્બ લાગશે ઇઝ. બંને પ્રેઝન્ટ ટેન્સમાં જ લીધા છે, રાઈટ? બીજું સેન્ટેન્સ જોઈએ. રૂપાલી સેઝ આઈ એમ નોટ વેલ. ચાલો ટ્રાય કરો. રૂપાલી કહે છે મારી તબિયત બરાબર નથી. અહીં સેઝ છે તો રિપોર્ટેડ સ્પીચના ટેન્સમાં નો ફેરફાર. તો આપણું સેન્ટેન્સ ચેન્જ કરતી વખતે શું ધ્યાન રાખવાનું? એક તો રિપોર્ટિંગ સ્પીચમાં વર્બ જોવાનું, ઇન્વર્ટેડ કોમા રિમૂવ કરીને ધેટ લગાડવાનું. પછી રિપોર્ટેડ સ્પીચમાં સબ્જેક્ટ જોવાનો, જે રિપોર્ટિંગ સ્પીચના સબ્જેક્ટના એકોર્ડિંગ ચેન્જ થશે. અને પછી જોવાનું ટેન્સ ઓફ ધ સેન્ટેન્સ. તો આપણું સેન્ટેન્સ ચેન્જ થશે તો રૂપાલી સેઝ that she is not well. કેમ કે અહીં આઈ નો સબ્જેક્ટ રૂપાલી છે, જે એક છોકરી છે. સો વી હેવ યુઝડ she. બીજું સેન્ટેન્સ જોઈએ. સુહાની સેઝ ટુ મી આઈ શેલ ટીચ યુ. સુહાની કહે છે હું તને ભણાવીશ. તો અહીં સેઝની જોડે ટુ છે અને સબ્જેક્ટ મી પણ છે. તો આને આપણે કેવી રીતે ચેન્જ કરીશું? આપણે આગળ જોયું એમ સેઝ ટુ હોય તો વી વિલ ચેન્જ ઇટ ટુ ટેલ્સ. મી ઓબ્જેક્ટ એઝ ઇટ ઇઝ રહેશે. ઇન્વર્ટેડ કોમા રિમૂવ કરો એન્ડ ધેટ લખો. અહીં સબ્જેક્ટ છે આઈ, જેને આપણે રિપોર્ટિંગ વર્બના સબ્જેક્ટ અનુસાર ચેન્જ કરીશું.
અહીં સુહાની એક છોકરી છે અને સિંગ્યુલર છે, તો એની માટે આપણે થર્ડ પર્સન શી યુઝ કરીશું. શેલને બદલે આપણે રિપોર્ટેડ સ્પીચમાં લખતી વખતે વિલનો ઉપયોગ કરવાનો રહેશે. નાઉ રિપોર્ટેડ સ્પીચમાં ઓબ્જેક્ટ યુ છે જે સેકન્ડ પર્સનમાં છે અને સેકન્ડ પર્સનને આપણે ચેન્જ કરીશું રિપોર્ટિંગ વર્બના ઓબ્જેક્ટ પ્રમાણે. તો અહીં ઓબ્જેક્ટ છે મી, તો યુ ની જગ્યાએ આપણે યુઝ કરીશું મી. તો આપણું સેન્ટેન્સ ચેન્જ થયું કે સુહાની ટેલ્સ મી ધેટ શી વિલ હેલ્પ મી. બીજું સેન્ટેન્સ જોઈએ. સુશીલ હેઝ સેડ હી ઇઝ નોટ વર્કિંગ. અહીં હેઝ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ બતાવે છે. તો જ્યારે રિપોર્ટિંગ સ્પીચ પ્રેઝન્ટ ટેન્સમાં હોય તો નો ચેન્જીસ ઇન ધ ટેન્સ ઓફ ધ રિપોર્ટેડ સ્પીચ. આપણું સેન્ટેન્સ થશે કે સુશીલ હેઝ સેડ that he is not working. અહીં he થર્ડ પર્સન બતાડે છે અને જો સબ્જેક્ટ જ થર્ડ પર્સનમાં હોય તો રિપોર્ટેડ સ્પીચમાં નો ચેન્જીસ. બીજું સેન્ટેન્સ જોઈએ. He says I did not go there. Says present tense છે તો no changes in the tense of the reported speech. તો આપણું સેન્ટેન્સ થશે he says that he did not go there. બીજું સેન્ટેન્સ જોઈએ. She will say to me I am coming with you. will અહીં future tense બતાવે છે, તો જ્યારે verb અહીં future tense બતાવે તો ટેન્સમાં કોઈ બદલાવ નહીં થાય. તો she will say to me નું થઈ જશે tell me. ઇન્વર્ટેડ કોમાની બદલે that. રિપોર્ટેડ સ્પીચનો સબ્જેક્ટ I છે જે ફર્સ્ટ પર્સન છે, તો રિપોર્ટિંગ વર્બના સબ્જેક્ટના એકોર્ડિંગ ચેન્જ થશે. તો I નું થશે she. જેમ I ની જોડે am આવે એમ she ની જોડે સિંગ્યુલર પ્રેઝન્ટ ટેન્સ આવશે, that is is. અને યુ જે ઓબ્જેક્ટ છે એ રિપોર્ટિંગ વર્બના ઓબ્જેક્ટ પ્રમાણે બદલાશે. તો યુ નું થશે me. તો she will tell me that she is coming with me. બીજું સેન્ટેન્સ જોઈએ. He will say he is not angry. will say છે future tense, so reported speechમાં no changes. તો he will say that he is not angry. બીજું જોઈએ. She will say ખુશી is intelligent. ચાલો ટ્રાય કરો. એ કહેશે કે ખુશી ઇન્ટેલિજન્ટ છે, તો she will say that ખુશી is intelligent. તો અહીં she કોઈ બીજાની વાત કરી રહી છે એટલે ખુશી જ રહેશે. અત્યાર સુધી તો આપણે બધા જ વર્બ પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર ટેન્સ વાળા જોયા કે આ બંને ટેન્સ હોય તો રિપોર્ટેડ સ્પીચના ટેન્સમાં કોઈ જ ચેન્જીસ નથી કરવાના હોતા. પણ જો રિપોર્ટિંગ વર્બ પાસ્ટ ટેન્સમાં હોય તો રિપોર્ટેડ સ્પીચના ટેન્સમાં ચેન્જીસ થશે. ફોર એક્ઝામ્પલ, he said I am cool. રિપોર્ટિંગ વર્બ અહીં said પાસ્ટ ટેન્સમાં છે પણ રિપોર્ટેડ સ્પીચ અહીં પ્રેઝન્ટ ટેન્સમાં છે. જો રિપોર્ટિંગ વર્બમાં said to હોત અથવા તો ઓબ્જેક્ટ આપેલો હોત જેમ કે said to me, તો રિપોર્ટિંગ વર્બ આપણું told થઈ જાત. પણ અહીં રિપોર્ટિંગ વર્બ said છે જે પાસ્ટ ટેન્સમાં છે, તો આપણું સેન્ટેન્સ થશે he said that. I ને આપણે રિપોર્ટિંગ વર્બના સબ્જેક્ટ પ્રમાણે ચેન્જ કરીશું, that is he. સેન્ટેન્સમાં એમ છે જે સિંગ્યુલર પ્રેઝન્ટ ટેન્સ છે, આપણે એને ચેન્જ કરીશું સિંગ્યુલર પાસ્ટ ટેન્સમાં એટલે કે વોઝમાં. તો આપણું સેન્ટેન્સ થશે. બીજું સેન્ટેન્સ એક્ઝામ્પલની સાથે સમજીશું કે he said to me I respect you. હવે અહીં આપણે ચેન્જ કરીશું કે he told me that he respected me. બીજું જોઈએ. he said to me I do not respect you. આ નેગેટિવ સેન્ટેન્સ છે તો એનું ચેન્જ થશે he told me that he did not respect me. આ નેગેટિવ સેન્ટેન્સમાં આપણે રિસ્પેક્ટેડનું રિસ્પેક્ટ કરી નાખ્યું કેમ કે ડીડની જોડે રિસ્પેક્ટનું ફર્સ્ટ ફોર્મ ઓફ વર્બ આવે એટલે કે પ્રેઝન્ટ ટેન્સ. That is why we have written respect. આગળ જોઈએ. The students said we are going picnic. અહીં are going બતાવે છે કે સેન્ટેન્સ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં છે. ચેન્જ કરીએ ને. The students said that we એટલે કે આપણે બધાનું થઈ જશે they, એ લોકો બધા, અને આર જે પ્લુરલ પ્રેઝન્ટ ટેન્સમાં છે એ ચેન્જ થશે પ્લુરલ પાસ્ટ ટેન્સમાં એટલે કે વરમાં. તો સેન્ટેન્સ આપણું થશે the students said that they were going picnic. અને આવી જ રીતે જો સેન્ટેન્સમાં નોટ હોય, નેગેટિવ સેન્ટેન્સ હોય, તો આપણે એને એઝ ઇટ ઇઝ ઉપરની જેમ નોટ ને એડ કરીને ચેન્જ કરવાનું રહેશે. બીજું સેન્ટેન્સ જોઈએ. he said I have passed the entrance exam. ઇનડાયરેક્ટમાં ચેન્જ કરીએ તો he said that I નું થશે he,
હેવ જે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ બતાવે છે એની જગ્યાએ પાસ્ટ પરફેક્ટ ટેન્સ ધેટ ઇઝ હેડ આવી જશે. તો આપણું સેન્ટેન્સ થશે હી સેડ ધેટ હી હેડ પાસ ધ એન્ટ્રન્સ એક્ઝામ. અને આ જ સેન્ટેન્સ જો નેગેટિવ હોત તો આપણે લખવાનું રહેત હી સેડ ધેટ હી હેડ નોટ પાસ ધ એન્ટ્રન્સ એક્ઝામ. બીજું સેન્ટેન્સ જોઈએ. રાજ સેડ સુહાની હેઝ બીન સ્ટડીંગ સિન્સ મોર્નિંગ. અહીં હેઝ પરફેક્ટ ટેન્સ બતાવે છે. સ્ટડીની પાછળ આઈએનજી લાગેલું હોય તો એ કન્ટિન્યુઅસ ટેન્સ બતાવે છે કે કામ હજી પણ ચાલુ છે. તો આપણું સેન્ટેન્સ થશે કે રાજ સેડ ધેટ સુહાની હેઝનું થશે હેડ બીન સ્ટડીંગ સિન્સ મોર્નિંગ. સિમ્પલ. બીજું સેન્ટેન્સ જોઈએ. શી સેડ ટુ મી યુ વેન્ટ ધેર. સેન્ટેન્સમાં વેન્ટ છે જે દર્શાવે છે કે સેન્ટેન્સ પાસ્ટ ટેન્સમાં છે. તો ઇનડાયરેક્ટ કરતી વખતે આપણે એને કન્વર્ટ કરીશું ઇન્ટુ પાસ્ટ પરફેક્ટમાં. આપણું સેન્ટેન્સ થશે શી ટોલ્ડ મી ધેટ યુ હેડ ગોન ધેર. અને જો સિમ્પલ રીતે સમજીએ તો રિપોર્ટિંગ વર્બના એકોર્ડિંગ ટેન્સ ચેન્જ થાય. તો રિપોર્ટિંગ વર્બ જો પ્રેઝન્ટ અથવા ફ્યુચરમાં હોય તો કોઈ ચેન્જીસ આપણે રિપોર્ટેડ સ્પીચમાં નથી કરતા. જો આવું ના હોય તો કોઈ પણ સેન્ટેન્સને આપણે પ્રેઝન્ટ હોય તો એને પાસ્ટમાં કન્વર્ટ કરવાનું, પાસ્ટમાં હોય તો એને પરફેક્ટમાં કન્વર્ટ કરવાનું. નોટ ઓલવેઝ, પણ ધ્યાનમાં રાખવા જેવી ટ્રીક છે. બીજું સેન્ટેન્સ જોઈએ. હી સેડ માય મધર વોઝ ટીચિંગ ઇન ધ સ્કૂલ. તો ઉપર ટ્રીક કીધી એમ અહીં વોઝ પાસ્ટ ટેન્સમાં છે અને ટીચિંગ કન્ટિન્યુઅસ ટેન્સમાં છે. તો હવે આ પાસ્ટ કન્ટિન્યુઅસને આપણે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસમાં કરીશું. તો આપણું સેન્ટેન્સ થશે હી સેડ ધેટ માય મધરનું થશે એની મધર. વોઝ જે પાસ્ટમાં છે એને આપણે કરીશું પરફેક્ટમાં. તો વોઝ ટીચિંગનું થશે હેડ બીન ટીચિંગ. ધીસ સ્કૂલનું થશે ધેટ સ્કૂલ. તો આપણું સેન્ટેન્સ ફાઇનલી થશે હી સેડ ધેટ હિઝ મધર હેડ બીન ટીચિંગ ઇન ધેટ સ્કૂલ. બીજું સેન્ટેન્સ જોઈએ. શાલુ સેડ ટુ મી આઈ હેડ ફિનિશ્ડ માય પ્રોગ્રામ. અહીં હેડ ફિનિશ્ડ બતાવે છે કે સેન્ટેન્સ પાસ્ટ પરફેક્ટમાં છે. પાસ્ટ પરફેક્ટના પછી કોઈ જ ટેન્સ નથી હોતું તો સેન્ટેન્સમાં કોઈ જ ફેરફાર નહીં કરી શકીએ આપણે. જો સેન્ટેન્સમાં હેવ ફિનિશ્ડ હોત તો આપણે એને હેડ ફિનિશ્ડમાં ચેન્જ કરી શકત. તો આપણું ફાઇનલ સેન્ટેન્સ થશે કે શાલુ ટોલ્ડ મી ધેટ આઈના બદલે શી, કેમ કે શાલુ એક છોકરી છે. મારા પ્રોગ્રામનું થશે એનો પ્રોગ્રામ. એનો એટલે કોનો? શાલુનો. એટલે આપણે માય જે પોઝેસિવ પ્રોનાઉન છે એને બદલે આપણે લખીશું હર પ્રોગ્રામ, એનો પ્રોગ્રામ. આપણું ફાઇનલ સેન્ટેન્સ થશે કે શાલુ ટોલ્ડ મી ધેટ શી હેડ ફિનિશ્ડ હર પ્રોગ્રામ. બીજું સેન્ટેન્સ જોઈએ. શી સેડ રુશાલી હેડ બીન રાઇડિંગ સિન્સ મોર્નિંગ. અહીં હેડ બીન રાઇડિંગ બતાવે છે કે એ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસમાં છે. તો જ્યારે પાસ્ટ પરફેક્ટ અને પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસમાં સેન્ટેન્સ હોય તો એમાં કોઈ જ ચેન્જીસ થતા નથી. એની આગળ કોઈ ટેન્સ જ નથી. તો આપણું સેન્ટેન્સ થશે શી સેડ ધેટ રુશાલી હેડ બીન રાઇડિંગ સિન્સ મોર્નિંગ. હી સેડ આઈ શેલ ગો. તો આનું થશે હી સેડ ધેટ. આઈનું થશે હી, શેલનું થશે વુડ. અહીં શેલનું વુડ થયું કેમ કે આઈ અને વીની સાથે શેલનો યુઝ થાય, બાકી બધામાં વુડ થાય. તો આપણું સેન્ટેન્સ થશે હી સેડ ધેટ હી વુડ ગો. બીજું જોઈએ. સિયા સેડ આઈ કેન રીડ. તો આનું ચેન્જ થશે સિયા સેડ ધેટ શી કુડ રીડ. બીજું જોઈએ. હી સેડ ટુ મી આઈ શેલ સી યુ ટુમોરો. તો હી સેડ ટુ છે એટલે ટોલ્ડ મી. તો હી ટોલ્ડ મી ધેટ હી વુડ સી મી ધ નેક્સ્ટ ડે. ટુમોરોનું થશે ધ નેક્સ્ટ ડે. બીજું સેન્ટેન્સ જોઈએ. સાક્ષી સેડ ઇટ માઇટ રેઇન ટુડે. માઇટ એ ફ્યુચર ટેન્સ બતાવે છે. તો અહીં સેન્ટેન્સ થશે સાક્ષી સેડ ધેટ ઇટ માઇટ રેઇન ધેટ ડે. ટુડેનું થશે ધેટ ડે. કોઈ સેન્ટેન્સીસ એવા હોય છે કે જ્યારે રિપોર્ટિંગ વર્બ જો પાસ્ટ ટેન્સમાં હોય તો આપણે ઇનડાયરેક્ટ કરતી વખતે ટેન્સમાં કોઈ જ ફેરફાર નથી કરવાના હોતા. જેમ કે કોઈ યુનિવર્સલ ટ્રુથ, ફોર એક્ઝામ્પલ ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ અથવા તો વી કેનોટ લીવ વિદાઉટ વોટર. આ એક યુનિવર્સલ ટ્રુથ છે તો આમાં કોઈ જ ફેરફાર ના કરી શકીએ. સેકન્ડ, કોઈ હેબિચ્યુઅલ એક્શન, કોઈ ટેવ. For example, I brush my teeth in the morning. My mother wakes up at 5 a.m. every morning. તો આ તો મારી ટેવ છે, હેબિટ છે. So, no changes. જેમ કે I take my piano lessons every Sunday. તો આ તો મારી હેબિટ છે, મારું રોજનું કામ છે. એટલે નો ચેન્જીસ. થર્ડ, કોઈ પ્રોવર્બ, કોઈ કહેવત હોય ત્યારે.
ફોર એક્ઝામ્પલ, એક્શન સ્પીક્સ લાઉડર દેન વર્ડ્સ, અથવા તો વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. આ તો પ્રોવર્બ છે, કહેવત છે, તો આમાં પણ આપણે કોઈ જ ફેરફાર ટેન્સમાં ના કરી શકીએ. ફોર્થ ઇઝ હિસ્ટોરિકલ ફેક્ટ હોય ત્યારે, જેમ કે ધ ટીચર સેડ કાલિદાસ ઇઝ ધ શેક્સપિયર ઓફ ઇન્ડિયા. તો આ એક હિસ્ટોરિકલ ફેક્ટ છે, સો નો ચેન્જીસ ઇન ધ ટેન્સ. ફિફ્થ, કોઈ ઇમેજનરી કન્ડિશન હોય ત્યારે, ઇફ ધ વેધર ઇમ્પ્રુવ્સ વી વિલ ગો ફોર અ વોક. ફોર એક્ઝામ્પલ, જો વેધરમાં કોઈ ફેરફાર થશે તો આપણે વોક પર જઈશું. તો આ થોડા જનરલ રૂલ્સ છે એસર્ટિવ સેન્ટેન્સીસના. હજી પણ થોડા ઘણા જે બાકી છે તે સેન્ટેન્સીસ આવશે, તે પ્રમાણે આપણે સમજતા જઈશું. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ ઇન ઇનડાયરેક્ટ સ્પીચ. અને જો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.